કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અમે વાત કરી રહ્યા છે મિસ્ટર જે.બી. પટેલ સરની, કે જેમણે ઈસવીસન 1988-89માં મૌની સ્ટડી સેન્ટરની સ્થાપના કરી અને માત્ર 3 વિદ્યાર્થીઓથી શરૂઆત થઈ હતી, એ પણ નાનકડા ક્લાસરૂમથી. ત્યારબાદ ઈસવીસન 1990માં અશ્વની કુમારના રામબાગ ખાતે, ઈસવીસન 1992માં લક્ષ્મીનગર ખાતે તેમજ ઈસવીસન 1995-96માં ધરમનગર રોડ અશ્વની કુમાર ખાતે આધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 2003માં નાના વરાછા ખાતે ધોરણ 1-12 સાયન્સ તથા કોમર્સ સરદાર પટેલ વિદ્યાભવનની સ્થાપના કરી. ત્યારબાદ ઈસવીસન 2012માં મૌની સ્કૂલ ઓફ કોમર્સ અને મૌની અંકુર સ્કૂલ ઓફ સાયન્સની સ્થાપના કરી, જ્યાં આજે હજારોની સંખ્યામાં બાળકો સંસ્કાર સાથે શિક્ષણ મેળવી સમગ્ર વરાછા કતારગામમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. મિસ્ટર જે.બી. પટેલ સરના માર્ગદર્શન નીચે અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, સીએ, મામલતદાર જેવી પ્રતિષ્ઠિત શાખાઓમાં સ્થાન પામ્યા છે. મારું નામ અલ્પેશ મગનભાઈ વાવિયા છે. 1991-92માં હું મોની સ્ટડી ક્લાસીસમાં જોઈન્ટ થયો. સાહેબના સાનિધ્યમાં સ્ટડી સાથે સંસ્કાર મળ્યા અને દુનિયા સામે લડવાની ફાઇટ મળી છે. મોની સ્ટડીની તેમજ અમારા સરને આ જીવન, આ લાઈફમાં હું ક્યારેય ભૂલી નહીં શકું. આભાર. આ સંસ્થાઓમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં સ્થાયી થયા છે. આ સંસ્થાઓનો હંમેશા ધ્યેય રહ્યો છે કે વિદ્યાર્થી શિક્ષણની સાથે સંસ્કાર, સામાજિક તેમજ આર્થિક રીતે પરસ્પર મદદરૂપ બને, એ હેતુ રહ્યો છે. મારું નામ એકતા કુંભાણી છે. હું હાલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. એકચ્યુઅલી મેં 10th થી જોઈન કરેલું હતું મોની, પણ 11-12 સુધી હજી આઈડિયા નહીં હતો કે 12th પછી શું કરીશ. મને જે દિશા બતાવી છે મોની, એ બતાવેલી છે કે 12th પછી સીએ બી થાય છે. આઈ થિંક વરાછાની મેં ફર્સ્ટ હતી કે જેમણે ફર્સ્ટ ટ્રાયલે સીએ ક્લિયર કર્યું હતું. બાકી સીએનું રિઝલ્ટ નોટ મોર ધેન 5% જ છે. એટલે હું મોની અને જે.બી. સર તથા તો ત્યારે જે શિક્ષકો હતા મારા, એમનો ખૂબ ખૂબ આભારી છું, જેમણે બાળકને ઉત્તમ ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે દુબઈ, યુરોપ, ચાઇના તથા ભારતની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરવા જઈ રહ્યા છે. અમે લાવી રહ્યા છે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઇન્ટરનેશનલ સ્કૂલ. ઉત્તરાયણ મોટા વરાછા વિસ્તારમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપતી શાળા એટલે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુજરાતી માધ્યમ, બાળ ભવનથી ધોરણ 12 સાયન્સ તથા કોમર્સ. દરેક મા બાપ ઈચ્છે છે કે તેમનું બાળક ગોખે નહીં પણ પ્રેક્ટિકલ પદ્ધતિથી શિક્ષણ મેળવે. તે માટે અમે લાવી રહ્યા છીએ ઇન્ટરેક્ટિવ પદ્ધતિ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ શિક્ષણની સુવિધા. રેખાબેન, થોડીક ખાંડ આપો ને. આવો આવો, બેસો ને. રેખાબેન, તમે આ લેપટોપમાં શું કરો છો? મારી માહીનું હોમવર્ક ચેક કરું છું. પણ તમને આ લેપટોપ ક્યારથી આવડી ગયું? જ્યારથી મારી માહીનું એડમિશન મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરાવ્યું છે, ત્યારથી એનું ડેઇલી હોમવર્ક આ લેપટોપમાં ચેક કરતાં કરતાં મને આવડી ગયું છે. પણ આ લેપટોપમાં સ્કૂલનું હોમવર્ક કઈ રીતે જોઈ શકાય? આ કમાલ છે સ્માર્ટ ક્લાસનો, જેમાં સ્કૂલ તરફથી એક આઈડી પાસવર્ડ આપવામાં આવે છે. શિક્ષકોએ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમ કરાવ્યો હોય છે ને, તે હું ઇન્ટરનેટ દ્વારા ઘરે બેઠા લેપટોપમાં ચેક કરી શકું છું. અરે વાહ! અમે લાવ્યા છીએ સ્માર્ટ ક્લાસ, કે જ્યાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની પ્રક્રિયા વધુ સરળ અને સુગમ બને. અને હા, બોર્ડની પરીક્ષાલક્ષી અભ્યાસક્રમને સોફ્ટવેરના પ્રોગ્રામના સહયોગથી તેમજ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી સરળ બનાવવામાં આવશે. અહીં તમારું બાળક શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક, આર્ટ ક્રાફ્ટ, યોગા, રમતગમત જેવી કળાઓમાં પોતાનો વિકાસ સાધી શકશે. જ્યાં તમારા બાળકો માટે છે સેન્ટ્રલ એસી,
જ્યાં નવલવિત અને આનંદિત વાતાવરણમાં બાળકોનો વિકાસ થાય. એસેમ્બલી હોલ, જ્યાં પ્રાર્થના અને ઇતર ઇન્ડોર પ્રવૃત્તિ દ્વારા બાળકનો માનસિક અને સર્વાંગી વિકાસ થાય. ઓડિટોરિયમ, વિવિધ મહાનુભાવોના વક્તવ્યો દ્વારા બાળ સહજ ભાવનાની કેળવણી તેમજ આંતરિક શક્તિનો વિકાસ પણ થાય છે. મલ્ટીપર્પઝ હોલ, બાળકોનું વિવિધ વિષય પરત્વે પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ. એક્ટિવિટી રૂમ, બાળકોને વિવિધ વિષયો દ્વારા પરસ્પર સહકાર સાધી તુલનાત્મક વિકાસની તક મળે. મ્યુઝિક સ્ટુડિયો, સંગીતથી માનવીનું મન મંત્રમુગ્ધ બને છે, તેથી સંગીતની સાધના દ્વારા બાળકોનો સાર્વત્રિક વિકાસ. યોગા રૂમ, આજની આ ભાગદોડભરી જિંદગીમાં મનુષ્ય આગળ વધવાની કોશિશમાં પ્રદૂષિત વાતાવરણનો ભોગ બને છે, જેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. અને આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે યોગા કરીએ છીએ અને હવે યોગા એ જીવનનો આધાર બની ગયો છે. પણ જો નાનપણથી જ આપણા બાળકોને યોગા કરાવીશું તો તેમને યોગાનો સંપૂર્ણ ફાયદો મળી રહેશે. યોગા જો રોજ કરવામાં આવે તો બીમારી જ નહીં પણ શારીરિક અને માનસિક તકલીફો પણ દૂર થઈ શકે છે. સાયન્સ લેબ, જ્યાં વિવિધ પ્રયોગો દ્વારા જીવન કૌશલ્યો ખીલવવાની તક. કેમેસ્ટ્રી લેબ, જ્યાં બાળકમાં રાસાયણિક પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ. મેથ્સ લેબ, બાળકોને મળશે અગ્રણ્ય ગાણિતિક સુષુપ્ત શક્તિઓનું તેજ. કમ્પ્યુટર લેબ, બાળકોમાં આવશે વૈશ્વિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા સતર્કતા. લાઇબ્રેરી, જ્યાં વૈશ્વિક પુસ્તકોના વાંચન દ્વારા થશે સાંસ્કૃતિક વારસાનું જતન. આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ, ચિત્ર અને હસ્તકલા દ્વારા બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ. ચિલ્ડ્રન પ્લે એરિયા, જ્યાં વિવિધ ડિજિટલ સાધનો દ્વારા બાળકોને થશે નયનરમ્ય અને નયનગમ્ય અનુભૂતિ. દરેક વાલી ઈચ્છતા હોય છે કે તેમનું બાળક પ્રાઇવેટ ટ્યુશન વિના સંપૂર્ણ શિક્ષણ સ્કૂલમાંથી મેળવે. આલો રેખાબેન, મારા ઘરની ચાવી. હું પ્રિયાને ટ્યુશનમાં મૂકીને આવું છું. હા ઠીક છે. અરે માહી, તું ટ્યુશન નથી ગઈ? ના આંટી, મને તો ટ્યુશનની જરૂર જ નથી પડતી. કેમ? કારણ કે અમારા ટીચર અમને સ્કૂલમાં જ અભ્યાસક્રમ અને રિવિઝન બેય કરાવી દે છે, જેથી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસની જરૂર જ નથી પડતી. જેથી પૈસાની બચત પણ થાય છે અને છોકરાઓને રમવા માટે પૂરતો ટાઈમ પણ મળે છે. યસ, હું પણ પ્રિયાનું એડમિશન મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ કરાવીશ. ચાલ પ્રિયા. અને આ છે અમારી શૈક્ષણિક વિશેષતાઓ. ડિજિટલ જ્ઞાનથી માહિતી સભર હાઈ ક્વોલિફાઈડ શિક્ષકો. દરેક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા. પરિણામે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન. અન્ય સંસ્થાઓ કરતા અલગ જ પ્રકારનું શૈક્ષણિક સમયપત્રક. વિવિધ મોટિવેટર્સ દ્વારા બાળકને શૈક્ષણિક કાર્યમાં પ્રોત્સાહન. શાળામાં જ માઇન્ડ ડેવલપિંગ કૌશલ્ય, મેમરી ટેકનિક તથા અક્ષર સુધારણા કાર્યક્રમનું આયોજન. ફ્રી મેડિકલ ચેકઅપ દ્વારા બાળકોના આરોગ્યની તપાસ. SMS દ્વારા વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટની માહિતી આપ શ્રી વાલીઓને મળતી રહેશે, જે થકી આપ સતત સંપર્કમાં રહેશો. અહીં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ધર્મનું આચરણ, ચરિત્ર, નીતિમત્તાનું જ્ઞાન પણ આપવામાં આવશે. શાળાનું લક્ષ્ય: વિદ્યાર્થીની આંતરિક શક્તિ ખીલવી, સંસ્કાર સિંચન સાથે શ્રેષ્ઠ ભણતર અને ઘડતર માટેનો અવિરત પ્રયાસ. આપનું અમારા તરફ વધેલું એક ડગલું તમારા બાળકને સફળતાની નવી પગદંડી આપશે. એજ્યુકેશન ઇઝ અ જર્ની, નોટ અ રેસ. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, VIP સર્કલ પાસે, જગદીશ્વર ફાર્મ સામે, ઈશ્વર શાંતિ પાર્ટી પ્લોટની બાજુમાં, ઉત્તરાયણ, મોટા વરાછા, સુરત.